अगर कोई सिचुएशन आ जाती है तो दे आर द फास्ट रिस्पॉन्डर। अगर कोस्ट गार्ड और नेवी से पहले जो मरीन पुलिस है वो सबसे पहले सहायता कर सकते। તે છે દરિયાઈ સરહદી વિસ્તારની સૌથી પહેલી સિક્યોરિટી, જેમના મન મસ્તિષ્કમાં છે માત્ર ભારત, જેમની દરેક ક્ષણ છે દેશ દાયિત્વ, રાજ્ય અને દેશની સુરક્ષા જ છે તેમની પ્રાથમિકતા। દેશની સુરક્ષામાં દેશના વીર જવાનો હવાઈ ક્ષેત્રે, સરહદ ક્ષેત્રે અને દરિયાઈ માર્ગે હર હંમેશ તૈનાત રહે છે। રાજ્યની અને દેશની સરહદનો એક ખૂણો પણ આ જાબાઝ જવાનોથી છૂટેલો નથી। નજર એવી સતેજ કે દુશ્મન સીમા રેખા પાર ન કરી શકે, સક્ષમ એવા કે એક સાથે અનેક દુશ્મનોનો એકલા હાથે સામનો કરી શકે। સૌથી ઘાતક, સૌથી ખતરનાક મરીન પોલીસ અને મરીન टास्क फोर्स। हाथ में ध्वजा रहे, बाल दल सजा रहे, ध्वज कभी झुके नहीं, दल कभी रुके नहीं, वीर तुम बढ़े चलो, वीर तुम बढ़े चलो। 26/11નો એ ગોઝારો હુમલો કે જ્યારે દેશમાં એવી જરૂરિયાત આવી પડી કે દરિયાઈ સુરક્ષાને પણ વધુ મજબૂત કરવાની જરૂર છે અને ત્યારબાદ દેશમાં ઇન્ટ્રોડ્યુસ થયું મરીન પોલીસ। મરીન પોલીસની સાથે સાથે MTF જેને કહેવાય છે મરીન ટાસ્ક ફોર્સ। આખરે આ બંને વિંગનું કામ શું છે, કઈ રીતે દરિયાઈ સુરક્ષાને તે વધુ મજબૂત કરે છે, આજે આ પ્રોગ્રામમાં એ જ કરવાની છે વાત અને કહેવાનું છે કે કઈ રીતે મરીન પોલીસ દરિયાઈ સુરક્ષાને કરે છે વધુ મજબૂત। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો ધરાવે છે। દરિયાઈ માર્ગની સુરક્ષા કોસ્ટગાર્ડ અને ભારતીય નેવી તો કરે જ છે, પણ સૌથી પહેલા પ્રાથમિકતાના ધોરણે સૌથી પહેલું રેસ્ક્યુ અને કોમ્બેટનું કામ મરીન પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સનું હોય છે। ગુજરાતમાં અલગ અલગ 22 મરીન પોલીસ કાર્યરત છે, જેમાં 900થી વધારે પોલીસ કર્મચારીઓ સાથે 117થી વધારે ક્રૂ મેમ્બર્સ કાર્યરત છે। આ જવાન કેવી રીતે કામ કરે છે, આ જવાનોનો મુખ્યત્વે દિવસ દેશની રક્ષાની સાથે કેવી રીતે વીતતો હોય છે, તે જાણવા અમે પહોંચ્યા બેટ દ્વારકા, જ્યાં અમે મળ્યા મરીન પોલીસના આવા જ કેટલાક જાંબાઝ જવાનોને। દરિયાઈ પટ્ટીના 12 નોટિકલ માઇલ સુધીનો એરિયા જે છે તે મરીન પોલીસને સુરક્ષિત રાખવાનો હોય છે અને આજે દ્વારકાની એ દરિયાઈ પટ્ટી પર આપણે આવ્યા છે કારણ કે ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયો છે અને દરિયાઈ સુરક્ષાને સચેત રાખવા માટે મરીન પોલીસ જે છે તે કાર્યરત છે। અને એ કેવી રીતે કાર્યરત છે, કેવી રીતે કાર્ય કરે છે મરીન પોલીસ, અને સાથે સાથે જે અલગ અલગ ટાપુઓ આવેલા છે, 20 જેટલા ટાપુઓ દ્વારકાની આસપાસ આવેલા છે કે જ્યાં કોઈને પણ જવાની મનાઈ છે અને તેમ છતાં પણ ત્યાં કોઈ શેલ્ટર તો થઈ ગયું નથી ને, અથવા તો કોઈ અસામાજિક તત્વો અથવા તો ડ્રગ્સની હેરાફેરી જે છે તે તો અહીંયા થતી નથી ને, તેના માટે જ MTF જે છે તે સતત કાર્યરત છે, મરીન પોલીસ જે છે તે સતત કાર્યરત છે। આપણે બોટમાં બેસીને ત્યાં કોઈ એક એવા એબન્ડન્ટ જે આઇલેન્ડ છે તેના પર જવાનો પ્રયત્ન કરીશું અને જોઈશું કે ત્યાં શું ખરેખર કેવા પ્રકારની કાર્યવાહી અને કયા પ્રકારની કાર્યપ્રણાલી સાથે MTF કાર્યરત છે। મરીન પોલીસના જવાનોનું આ આઇલેન્ડ પર વિઝિટ કરવું અને પેટ્રોલિંગ કરવું તે તેમનું નિરંતર કામ છે, પણ તેમની સાથે એ વિસ્તારોમાં જવું કે જ્યાં કોઈ પણ ખતરો અમારી રાહ જોઈ શકતો હોય છે। કોઈ પણ જહાજ કે જેમાં દેશના દુશ્મનો હોય તે અમને ઘેરી શકે છે, અમારી પર ફાયરિંગ કરી શકે છે, અમારા જીવને થોડો ખતરો પણ હોઈ શકે છે, પણ એ દ્રઢ વિશ્વાસ સાથે કે મરીન પોલીસના જવાનો અમારી સાથે છે તો અમારો જીવ સુરક્ષિત રહેશે, તેમ માનીને અમે મરીન પોલીસના આ જવાનો સાથે બોટમાં બેસી ગયા। દરિયાની અંદર 12 નોટિકલ માઇલ સુધીના વિસ્તારની સુરક્ષા મરીન પોલીસને કરવાની હોય છે। અહીં છાશવારે એવી અનેક બોટ્સ આવી ચડતી હોય છે જેમનો ઈરાદો રાજ્ય અને દેશને હાનિ પહોંચાડવાનો જ હોય છે, જેથી મરીન પોલીસે વધુ સતર્ક રહેવું પડતું હોય છે।
દરિયાની અંદર જે શિપ આવતી હોય છે, યોટ આવતા હોય છે, એ બધા માટે એક ચોક્કસ જે નિશાન હોય છે તે મૂકવામાં આવે છે. અહીંયા આપ જે ગ્રીન કલરની આ સ્ટેન્ડ જોઈ રહ્યા છો તે બે બાજુ મૂકવેલા છે, એક અહીંયા પણ છે અને એક ત્યાં પણ છે. આને બોયા કહેવામાં આવે છે અને જે મોટી મોટી સ્ટીમર અહીં આવે છે, જે માલવાહક જહાજો અહીં આવે છે, તેમના માટે આ નિશાન મૂકવામાં આવે છે કે આ બે બોયાની વચ્ચેથી તમારે ચલાવવાની છે, કે જે વિસ્તારમાં પાણી સારું એવું ઊંડું છે, જેથી તમારા માલવાહક જહાજને કોઈ પણ નુકસાન ન થાય. અને આ પ્રકારની નિશાનીઓ જે છે તે માલવાહક જહાજ ચલાવનારા જે વ્યક્તિઓ છે તેમને પણ યાદ રાખવાની હોય છે અને સાથે સાથે અલગ અલગ જગ્યાએ આ બોયા મૂકવાના પણ હોય છે, જેથી એ માલવાહક જહાજને એ પ્રોપર નિશાનીઓ જે છે તે મળી શકે. મરીન પોલીસ અમને તેમના કામથી અવગત કરાવી રહી હતી. અમે આશ્વસ્ત હતા કે અહીંયા દૂર દૂર સુધી અમને હાનિ પહોંચાડનારું કોઈ જ નથી, કારણ કે હાલના સમયે અહીંયા વિસ્તારમાં બોટને લાવવાની પરવાનગી નહોતી. અમે વિચારતા જ હતા કે અમે સુરક્ષિત છીએ. ત્યાં જ એક અવાજે અમને બધાને દ્વિધામાં મૂકી દીધા. મરીન પોલીસના જવાને થોડા આશ્ચર્ય સાથે પોતાના દૂરબીનથી એક સંદિગ્ધ બોટને અમારા બોટની પાસે આવતી જોઈ. મરીન પોલીસના જવાન ચોંકી ગયા કે જ્યારે અહીંયા બોટ લાવવાની પરવાનગી છે જ નહીં, તો આ બોટ અહીં આવી કેવી રીતે? માંડ માંડ અમારો જીવ બચી ગયો તેવું અમને લાગ્યું. એક સંદિગ્ધ બોટ આવી રીતે આવી, તેમાં જ જો અમારી હાલત ખરાબ થઈ ગઈ તો એ વિચારીને અમે દ્વિધામાં મુકાઈ ગયા કે આવી તો કેટલીય બોટની તપાસ મરીન પોલીસના જવાનો દિવસ રાત કરતા હશે અને કેવી રીતે પોતાના જીવના જોખમે આ કામગીરી તેઓ કરતા હશે. સો આપણે જોયું કે અહીંયા એ બોટ જે હતી એ બોટ જે હતી એ સંદિગ્ધ લાગી રહી હતી, પરંતુ હાલના સમયે તપાસ કરવામાં આવી રહી છે MTFના જવાનો દ્વારા અને મરીન પોલીસ દ્વારા કે આખરે આ કોઈ સંદિગ્ધ બોટ તો નથી ને, અથવા તો એવી કોઈ ગેરકાયદે વસ્તુઓ જે છે તે તો લઈને આ બોટ અહીંયા નથી આવી રહી ને, પરંતુ જે તપાસ કરવામાં આવી, જે કાગળ તપાસવામાં આવ્યા અને જે કોલ તપાસવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું, તો એ વ્યક્તિ જે છે નેવિગેશન સિસ્ટમ ખરાબ થઈ જવાના કારણે આ પ્રતિબંધિત વિસ્તારમાં તે ભૂલથી આવી ગયા છે અને તેના કારણે માનવતાના ધોરણે અત્યારે MTFના જવાનો અને મરીન પોલીસ જે છે તે તેમને જવા દઈ રહ્યા છે અને એ વોર્નિંગ આપવામાં આવી છે કે આ વિસ્તારમાં તેઓ ફરી કદી ન આવે. થોડા સમયના અંતે અમે થોડા નિશ્ચિંત થયા અને જે ટાપુઓ અલગ અલગ અમારે જોવાના હતા, જેમાં નિરંતર પેટ્રોલિંગ થયા કરે છે, એ જોઈને અમે જેટી પર પરત ફર્યા. ગુજરાત મરીન સ્ટેટ રિઝર્વ પોલીસને 8 જૂથમાં વહેંચવામાં આવી છે. દરિયા કિનારાની સુરક્ષા માટે સરકાર દ્વારા વિવિધ એજન્સીઓના પેટ્રોલિંગ માટેની સીમા નક્કી કરવામાં આવી છે, જેમાં કિનારાથી 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે, જ્યારે ત્યારબાદ કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવી પોતાનું કામ કરે છે. મરીન પોલીસનું બીજું એક સૌથી મોટું કામ કોસ્ટગાર્ડ સાથે સતત સંકલનમાં રહેવાનું પણ છે. અનેક એવા ઇન્ટેલ કે જેમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સાથે મળીને અનેક ઓપરેશન પણ પાર પાડ્યા છે. ગુજરાત સ્ટેટની લેન્ડ બોર્ડર પ્લસ મેરીટાઈમ બાઉન્ડ્રી આપણા નજીકના હોસ્ટાઇલ દેશ સાથે હોવાથી આપણે સતત કોસ્ટલ સિક્યોરિટી ઉપર વધારે ધ્યાન આપવું જરૂરી જણાય છે, જેના કારણે ગુજરાત મરીન પોલીસની સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યારબાદ મરીન પોલીસને એક કામથી એન્ટાઇટલ કરેલા છે એમને, કે તમારે આ ઇન્ટરેસ્ટેડ કરેલા છે એમને કે સપોઝ તમારે કોસ્ટલ એરિયામાં કોઈ એવી બોટ આવે છે અનવોન્ટેડ, અમે રૂટીન સિક્યોરિટીના બાબતમાં અમે આઇલેન્ડ્સ ચેક કરતા હોઈએ છીએ. મરીનના જવાનોને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમને એવા ટાસ્ક આપવામાં આવે છે જેથી કરીને તેઓ રેસ્ક્યુ કામગીરીને વધુ સારી રીતે કરી શકે. મરીન પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સના જવાનોને વધુ તાકાતવર બનાવે છે તેમને મળતા એડવાન્સ હથિયાર અને ઇક્વિપમેન્ટ્સ, જેવા કે G-Lock પિસ્ટલ, MP5, AK-47, 7.62 સ્નાઇપર, લાઈફ જેકેટ, bulletproof jacket, waterproof searchlight, marine goggles, thermal imager, night vision binocular, swimming suit kit, snorkeling mask.
આ બધી એડવાન્સ વસ્તુઓ સાથે મરીન પોલીસના આ વીર યોદ્ધાઓ એક મોટી આર્મીથી ઓછા નથી હોતા. દરિયાઈ સુરક્ષા જ્યારે સાચવવાની હોય છે ત્યારે સૌથી વધારે વિષમ પરિસ્થિતિ જે છે તે વાતાવરણ ઊભી કરતી હોય છે, કારણ કે દરિયામાંથી જે હવા ફૂંકાય અને એટલા ફોર્સમાં હવા ફૂંકાતી હોય છે કે ત્યાં કોઈ એક વ્યક્તિનું સામાન્ય રીતે ઊભા રહેવું પણ તકલીફ ભરેલું હોય છે. અને આવી વિષમ પરિસ્થિતિમાં, આવી વિષમ આબોહવામાં જ્યારે કોઈ રેસ્ક્યુ કરવાનું હોય ત્યારે એ કામ વધુ તકલીફદાયક રહેતું હોય છે, પરંતુ આ જ કામ ખૂબ જ સારી રીતે ચપળતાપૂર્વક અને સફળતાપૂર્વક પાર કરે છે એમટીએફના જવાનો. એમટીએફના જવાનોને એ જ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે અને એ જ પ્રકારે કાર્ય કરવા માટે તેઓ ટેવાયેલા પણ છે. બિપોરજોય વાવાઝોડું હોય કે કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં રેસ્ક્યુ કરવાનું હોય તો આ જવાનો હંમેશા તૈનાત રહે છે, સતર્ક રહે છે અને કોઈ પણ રેસ્ક્યુ સફળતાપૂર્વક પાર પાડવામાં તેઓ સક્ષમ છે. અમારા મરીન ટાસ્ક ફોર્સના જે કમાન્ડોસ છે તેમને વેપન્સની, કોઈ ડૂબતા લોકો હોય તેમને રેસ્ક્યુ કરવાની આ પ્રકારની તમામ તાલીમ આપવામાં આવી છે. અને અમારા એક કમાન્ડો 8થી 10 લોકોને અમારા મરીન ઇક્વિપમેન્ટ રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરીને બચાવી શકવા માટે સક્ષમ હોય છે. મરીન કમાન્ડોઝ સામાન્ય રીતે 3-3 કિલોમીટર સુધી તરવા માટે સક્ષમ છે. એ લોકો ત્યાં સુધી ખુદ જઈને બચાવી શકે છે અને એની આગળ કોસ્ટગાર્ડ અને નેવી લાગે છે, જે લોકો પાસે દરિયો ડીપ હોય છે, જેથી અત્યાધુનિક સાધનો અને બોટ્સ હોય છે. હવે આપણે લઈ જઈશું એક એવી જગ્યાએ જ્યાં મરીન ટાસ્ક ફોર્સના જવાનોને એ ગુણ શીખવવામાં આવે છે જેનાથી તે દુશ્મનો પર અજેય બને છે અને કોઈ રેસ્ક્યુની પરિસ્થિતિને પણ પહોંચી વળવા માટે પાવરધા બને છે. આ એ જગ્યા છે જ્યાં બને છે દેશના એ વીર યોદ્ધા જેમને હરાવવું કોઈ દુશ્મનની તાકાત નથી. આ એ જગ્યા છે જ્યાં મરીન ટાસ્ક ફોર્સના જવાન બને છે સર્વશક્તિમાન. રાષ્ટ્રીય તટીય પોલીસ એકેડમી દેશની આ એકમાત્ર તટીય પોલીસ એકેડમી છે કે જ્યાં દરિયાઈ સીમાની સુરક્ષા માટે જરૂર પડતી એ તમામ ટ્રેનિંગથી જવાનોને લેસ કરવામાં આવે છે કે જેનાથી ટાસ્ક ફોર્સનો એક જવાન તેના જેવા 10 દુશ્મનો પર ભારે પડી શકે. અહીં સ્પેશિયલાઇઝ્ડ કોર્સમાં બધી જ વસ્તુઓ જવાનોને શીખવાડવામાં આવે છે અને સાથે કેટલાક સ્પેશિયલ વેપન્સ પણ ચલાવવાનું શીખવાડવામાં આવે છે. એ વેપન્સ કયા છે તે વિશે પણ અમે અહીં જાણકારી મેળવી. તો હાલ હું એ સ્થાને ઉપસ્થિત છું જ્યાં શ્રેષ્ઠ સિપાહીને સર્વશ્રેષ્ઠ સિપાહી બનાવવામાં આવે છે. એવી તમામ ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપવામાં આવે છે અને શીખવાડવામાં આવે છે કે જેનાથી કોઈ પણ ગંભીર પરિસ્થિતિ અથવા તો કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં લડવા માટે એ સિપાહી જે છે, એ મરીન ટાસ્ક ફોર્સનો જે સિપાહી જે છે તે સક્ષમ થઈ જાય. તે કેવી રીતે કામમાં આવે છે, તેની કેપેબિલિટીઝ કેટલી છે? સર, એક એક કરીને પ્લીઝ જણાવો કે આની કેપેબિલિટીઝ કેટલી છે? ये इंसास LMG है, इंडियन स्मॉल आर्म सिस्टम LMG. इसकी इफेक्टिव रेंज 700 मीटर है. ये PPTH है. बेसिकली हम इसको फ्लेयर्स फायर करने के लिए इस्तेमाल करते हैं. इसमें आप कोई भी कलर का फ्लेयर इस्तेमाल कर सकते हैं. जब आप बोर्डिंग जो क्रू होता है अगर वो डिस्ट्रेस में है तो इस्तेमाल कर सकता है फायर करके इस तरह. और ऊपर जब फायर होगा तो नियर बाय जो अथॉरिटीज है उनको पता चल जाएगा कि जो आपका जो बोर्डिंग क्रू है, इवैक्यूएशन सिचुएशन है, आपको कुछ भेजने की जरूरत है. सेकेंडली आ जाता है ये पिस्टल. इस पिस्टल में बेसिकली एक नॉर्मल 9mm पिस्टल है और पर्सनल वेपन है ऑफिसर्स का, एसओस का. इसमें कितने फायर होते हैं एक साथ? इसमें एक साथ 13 राउंड्स हम बढ़ सकते हैं. 13 राउंड इस्तेमाल कर सकते हैं. 20 to 25 मीटर इसकी रेंज होती है. 20 to 25 मीटर रेंज है. और ये क्या है सर? ये 9mm कार्बाइन है. ये बेसिकली 9M जो हमारे 9 कोस्टल स्टेट्स और यूटीज हैं उसमें अभी तक ये चल रहा है, इसलिए हम यहाँ पर ट्रेनिंग देते हैं. और ये BSF में तो बेसिकली हट चुका है, बट यहाँ पर हम ट्रेनिंग दे रहे हैं क्योंकि पुलिस में ही अभी तक चल रहा है. हाँ जी. तो इसमें कितने? ये बेसिकली इस्तेमाल कर सकते हैं कि इसमें टोटली 34 राउंड्स आते हैं. और बोर्डिंग सिचुएशन में आप इस्तेमाल कर सकते हैं क्योंकि जो शिप है और बोट्स रहती हैं उनमें काफ़ी कन्फाइंड स्पेस रहता है. तो इसलिए आपको फोल्डेड बट वाले और शॉर्ट वेपन चाहिए होते हैं, उसके लिए इस्तेमाल होता है यहाँ. ये बेसिकली UK मेड है और इसका अराउंड 300 यार्ड रहता है. मतलब फर्दर UK से हमने यहाँ पर बनाना शुरू कर दिया. और ये मतलब अभी ना आर्मी में चल रहा है ना BSF में, बट मरीन पुलिस में ये चल रहा है, इसलिए हम यहाँ पर ट्रेनिंग दे रहे हैं. दिस इज
X-95 ये इजराइल IWI से बना हुआ है, इजराइल वेपन इंडस्ट्रीज। और ये काफ़ी एडवांस वेपन है। ये एक बुलपअप वेपन बोलते हैं, शॉर्ट वेपन रहता है। इसकी भी रेंज अराउंड 300 मीटर है। और इसके अंदर इसकी खास बात ये है कि इसमें ऊपर ये स्कोप दिया हुआ है और फर्दर आप यहाँ से ये जो बटन है जी। इस बटन से आप किसी भी एम पे पॉइंट कर सकते हैं। यहाँ पर हम 9 जो कोस्टल स्टेट्स हैं उसके अलावा 4 यूटी और उस CAPF में जो भी कोस्टल सिक्योरिटी आर्किटेक्चर में BSF CISF BSF इन्वॉल्व है, गुजरात और सुंदरबन में बंगाल के अंदर कोस्टल सिक्योरिटी में इन्वॉल्व है। इसके अलावा CISF जो सेंसिटिव इंस्टॉलेशन है जैसे स्पेस इंस्टॉलेशन, आपके जो मेजर पोर्ट्स हैं वहाँ पर सिक्योरिटी में CISF इन्वॉल्व है। तो इसलिए हम इन सबको इन्वॉल्व करके एक यूनाइटेड ट्रेनिंग देते हैं, इंटीग्रेटेड ट्रेनिंग देते हैं। રાજ્ય અને દેશમાં આતંક જેટલા અલગ અલગ રૂપથી જોવા મળે છે તેવું બીજા લગભગ કોઈ દેશમાં જોવા નથી મળતું, પરંતુ તે વાત પણ માનવી જ રહી કે જેટલી સફળતા આપણા સુરક્ષા બળો આવા આતંક પર મેળવે છે તેટલું અન્ય કોઈ દેશ નથી મેળવી શકતું। કદાચ એટલે જ અન્ય દેશો પણ આવી ટેકનિક અને ટેક્ટિક્સ પોતાના દેશોમાં વિકસિત કરવા માટે ભારત તરફ નજર દોડાવે છે। સ્પેશિયલ વેપન ચલાવવાનું શીખવવાથી લઈને દરિયાની અંદર અનેકો કિલોમીટર સુધી તરવાની અને એક કળામાં પારંગત થવાની સુદૃઢ ટ્રેનિંગ આ તમામ જવાનોને આપવામાં આવે છે અને ત્યારબાદ આ વીર યોદ્ધા શૂરવીર બને છે અને દેશની દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવે છે। નવા ઉપકરણો, નવા માધ્યમ અને બદલાતી પરિસ્થિતિઓમાં પોતાને ઢાળે છે આ જવાન અને ત્યારે જ આ યોદ્ધા બને છે દેશની સુરક્ષા માટે સજ્જ જવાન। સંદેશ ન્યૂઝ તરફથી આ તમામ જવાનોને 100 સલામ।